નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો આજે આપણે લઈને આવી ચૂક્યા છીએ ધોરણ 8 જે મિત્રો વિષય ગણિતની મિત્રો પ્રશ્ન બેંક લઈને આવી ચૂક્યા છીએ। તારીખ મિત્રો આજની જોઈ લેજો, તો 5/10/2024ની આ મિત્રો પ્રશ્ન બેંક છે। પ્રકરણ છે 1 થી 5નો મિત્રો આમાં સમાવેશ થાય છે। કુલ ગુણ 25, સમય મિત્રો રહેશે 1 કલાક। તો મિત્રો આ છે આપણી પ્રશ્ન બેંક। તો મિત્રો સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે, તો વિડીયો અંત સુધી બને રહેજો। હજી સુધી વિડીયોને લાઇક ન કર્યો તો મિત્રો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો। અને મિત્રો આને તમારે જો પીડીએફ ફાઇલ જોતી હોય તો મિત્રો તમને પીડીએફ ફાઇલ આપણી ટેલિગ્રામ અને મિત્રો વોટ્સઅપ ચેનલ પરથી મળી જશે। વન એજ્યુકેશન ગુજરાત કરશો તોય લખશો તોય મળી જશે। અને મિત્રો આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે, તો એનાથી તમે મિત્રો આરામથી લિંક ઉપર ક્લિક કરીને પીડીએફ આની મેળવી શકો છો। તો મિત્રો હવે છે પહેલો મિત્રો જોઈ લે, તો ઉદાહરણ દ્વારા સમય સંખ્યાના સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર વિશેના ગુણધર્મોનું સામાન્યકરણ કરે છે। તે ગુણધર્મોનો ઉપયોગ કરી સાદું રૂપ આપવાનું છે મિત્રો। તો અહીંયા મિત્રો પહેલો પ્રશ્ન છે જોડકા જોડો। કોઈ પણ મિત્રો એક આપણને 3 જોડકા આપેલા છે, તે મિત્રો કોઈ પણ એક જોવાના છે। તો અહીં મિત્રો આપણને 2 સેક્શન આપેલા છે મિત્રો। અહીંયા 2 સેક્શન છે, વિભાગ એ અને વિભાગ 2। તો પહેલામાં પહેલું જોડકું જોઈ લઈએ। તો અહીંયા મિત્રો જૂથનો નિયમ પૂછેલો છે, પછી ક્રમનો નિયમ છે ને વિભાજનનો નિયમ છે। સાથે મિત્રો એની સામે આપણને જો મિત્રો આવી રીતના આપેલા છે a પ્લસ કાઉન્સમાં b પ્લસ c બરાબર ab પ્લસ ac, a પ્લસ b કાઉન્સમાં bc બરાબર કાઉન્સમાં a પ્લસ b પ્લસ c, અને છેલ્લું છે c ઇક્વેશન a ગુણ્યા b બરાબર b ગુણ્યા a। તો આવી રીતના મિત્રો જોડકા રહેવાના છે। તો મિત્રો આપણે અહીંયા જોઈ લઈએ તો આ જોડકા કેવી રીતના જોડવાના છે તે આપણે મિત્રો જોઈ લઈએ। તો પેલો જૂથનો નિયમ, તો મિત્રો જૂથનો નિયમ આવી રીતના થાય છે a પ્લસ કાઉન્સમાં b પ્લસ c બરાબર a પ્લસ b પ્લસ c। તો આમાં મિત્રો 2 સંખ્યા ખાલી બદલાવવામાં આવેલી હોય છે। બીજો જોઈ લઈએ હવે ક્રમનો નિયમ। તો ક્રમનો નિયમ આવી રીતના કંઈક રચાય છે 1 ગુણ્યા b બરાબર b ગુણ્યા a, એમાં પણ મિત્રો ખાલી સંખ્યા ફેરવવામાં આવેલી છે। તો મિત્રો છેલ્લો વિભાજનનો નિયમ તો આ જ બચ્યો છે a પ્લસ b પ્લસ કાઉન્સમાં bc બરાબર ab પ્લસ ac। આવી રીતના મિત્રોનો જવાબ રહેશે। તો આવી રીતના મિત્રો જોડવું છે, તમારે મિત્રોનો સ્ક્રીનશોટ ખેંચવો હોય તો ખેંચી લો, અને મિત્રો સારી રીતે યાદ રાખવું હોય તો સારી રીતે તમે મિત્રો યાદ પણ રાખી શકો છો। હવે મિત્રો આપણે આગળ વધી જઈએ, તો બીજા વિભાગ તરફ આગળ વધી જઈએ। તો આ મિત્રો છે વિભાગ એ અને વિભાગ 2। સરવાળા માટે તટસ્થ સંખ્યા, સમય સંખ્યા અને ગુણાકાર માટે તટસ્થ સંખ્યા। તો એની સામે 1 0 0 1/5। અહીં મિત્રો તમે ઉપર કાંઈ સંખ્યા ન હોય તો 1 લગાડી શકો છો, 1/0। તો મિત્રો આપણે હવે મિત્રો આના જવાબ જલ્દીથી જોઈ લઈએ, તો કે જવાબ શું આના પડે છે। સોરી મિત્રો, આપણે મિસ્ટેક થઈ ગઈ છે, આપણે વિડીયો તરફ પાછા આવી જઈએ। તો મિત્રો અહીંયા મિત્રો આના જવાબ આપણે જોઈ લઈએ, તો મિત્રો આના જવાબ આવી રીતના થાય છે। સરવાળા માટે તટસ્થ સંખ્યા કેવી રીતે કઈ રહેવાની છે, તો સરવાળા માટે તટસ્થ સંખ્યા આપણે રહેવાની છે તે મિત્રો રહેવાની છે 0। સરવાળા માટે તટસ્થ સંખ્યા હોય છે તે મિત્રો હંમેશા હોય છે 0। પછી મિત્રો સમય સંખ્યા કઈ રહેવાની છે, સમય સંખ્યા મિત્રો અહીંયા 1 છે, એટલામાં આ ઉપર 1 ગણો તો 0.5 થાય છે, એટલા માટે એ રહેવાની આપણે છે। ગુણાકાર માટે તટસ્થ સંખ્યા, તો ગુણાકાર માટે મિત્રો એક જવાબ આવે છે, 1 વડે કોઈ પણ સંખ્યા ગુણી શકાય છે। તો આવી રીતના મિત્રો જોડકું છે, તે મિત્રો આપણે સારી રીતે જોડકું અહીંયા જોઈ લીધું છે। તો મિત્રો આને સ્ક્રીનશોટ ખેંચવો હોય તો ખેંચી લો, અને સારી રીતે તમને જો યાદ રહી જતું હોય તો તમે યાદ પણ રાખી શકો છો। તો આપણે વિડીયોમાં હવે આગળ વધી જઈએ, તો આપણે ત્રીજા નંબરનું જોડકું અને છેલ્લા નંબરનું જોડકું છે। તો મિત્રો આમાં જુઓ તો મિત્રો ક્રમ આમાં બદલાવી નાખ્યા છે, આની સંખ્યા આમ છે, આની સંખ્યા આમ છે, બીજું કાંઈ મિત્રો આમાં છે નહીં। આપણે જે પહેલું ઉદાહરણ જોયું તે જ મિત્રો અહીંયા છે। ક્રમનો નિયમ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા અને જૂથનો નિયમ અહીંયા દર્શાવવાનો આપણે રહેલો છે। તો આપણે મિત્રો જોઈ લઈએ કે કેવી રીતના શું બને છે અહીંયા। તો પહેલા નંબરની સામે મિત્રો આપણે જોઈએ, તો આપણે પહેલો છે તે કયો નિયમ છે, તો મિત્રો પહેલો તમે જોતા જ ખબર પડી જાય કે આ નિયમ છે તે જૂથનો નિયમ છે। કે કેમ કે મિત્રો જોઈ શકો છો અહીંયા એક જૂથ બને છે અને એક અહીંયા જૂથ બને છે, જે કાઉન્સનું હોય છે તે મિત્રો અહીંયા જૂથ તમે મિત્રો દર્શાવી શકો છો। હવે મિત્રો બીજું જોઈ લઈએ, તો બીજું છે મિત્રો તે અહીંયા ક્રમનો નિયમ છે। તમે મિત્રો જોઈ શકો છો અહીંયા પણ 2 સેમ સંખ્યા છે અને અહીંયા પણ 2 છે, અને વચ્ચે મિત્રો ગુણાકારની નિશાની છે। તો આવી રીતના આ કાર્ય કરે છે। તો હવે મિત્રો છેલ્લું જોઈ લઈએ, તો છેલ્લું છે તે મિત્રો છે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા, જે તો મિત્રો આપણને જોતા જ ખબર પડી જવાની છે અહીંયા કે આ મિત્રો ગુણાકાર માટે તટસ્થ સંખ્યા રહેવાની છે। તો આવી રીતના આ જોડકું પણ છે મિત્રો, તમે સારી રીતે નજર નાખી શકો છો। હવે મિત્રો આગળ આપણે વધીએ, તો અહીંયા મિત્રો આપણે પ્રશ્ન આપેલો છે સાદુરૂપ આપો કોઈ પણ એક, જેમાં 3 પ્રશ્ન છે। આવી રીતના મિત્રો સાદુરૂપ આપવાનું છે।
કાઉન્સમાં 1/1 ગુણ્યા 1/5, 1/1 ગુણ્યા 1/5. તો મિત્રો આમાં પ્લસ નિશાની છે અહીંયા, તો એવી રીતે મિત્રો તમે જોઈ લેજો. કે આ પ્રશ્ન છે તે તમારે 1 માર્ક્સના છે, એટલે કે આપણે અહીંયા મિત્રો 2 માર્ક્સવાળા પ્રશ્ન નથી કરતા. આપણે જે મોટા પ્રશ્ન છે તે આગળ નીચે તમને હું કરાવું. આ મિત્રો આપણે બધા પાર્ટ 2માં કરાવી નાખશું, જે પાર્ટ 2 થોડી દેરમાં આવવાનો છે. તો અહીંયા મિત્રો બીજો જવાબ છે ચલનો ઉપયોગ કરીને કોયડા તથા રોજિંદા જીવનના કોયડા ઉકેલો. તો મિત્રો નીચેના સુરેખ સમીકરણો ઉકેલવાના છે, જેમાં 2x + છેદમાં 4 છે, 4/5 છે બરાબર x/4 છે પ્લસ 1/5 છે. જ્યાં મિત્રો આવી રીતના ઘણા બધા ઉદાહરણો 3 ઉદાહરણ આપેલા છે. તો મિત્રો એમાં પણ 3 માર્ક્સના છે, કોઈ પણ એક લખવાનું છે. તો આપણે મિત્રો જે સહેલા અને સાવ ઇઝી તમારા રોકડિયા માર્ક્સવાળા પ્રશ્ન છે તે આપણે નીચે હું તમને આગળ લઈ જાઉં તે કરવાના છે. તો અહીં મિત્રો આવી જાય છે નીચેના સમીકરણો ઉકેલો, કોઈ પણ 1-2 માર્ક્સનો પ્રશ્ન છે. જો આવી રીતના મિત્રો ક્વેશ્ચન કરવામાં આવેલા છે. હવે મિત્રો જે આ પ્રશ્ન ખરા ખોટા આપણી સામે આવે ચતુષ્કોણના ગુણધર્મ આધારે તેના પ્રકારો મેળવો, ઓળખો. જે મિત્રો નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. કોઈ પણ 3 પ્રશ્ન મિત્રો કહેવાના છે. તો અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ, સામ બાજુ ચતુષ્કોણ, મિત્રો આ બધા દર્શાવવાના છે. આપણે આગળ જોઈ લઈએ. પછી અહીં એક આકૃતિ આપણને આપેલી છે મિત્રો, કે આકૃતિની મદદથી મિત્રો એક નિયમ, બહુષ્કોણના પ્રત્યેક બહુષ્કોણનું માપ 60 સેન્ટીમીટર હોય તો તેની બાજુઓની સંખ્યા શોધો. તો અહીં મિત્રો 3 આકૃતિ આપેલી છે. એક પ્રત્યેક ખૂણો 120નો છે, તો 9 બાજુ ધરાવતા નિયમ બહુષ્કોણ નિયમનું માપ કેટલું છે? 2 મિત્રો 120 ધરાવે છે, તો આ પણ 120 ધરાવે છે. 60 કરો એટલે મિત્રો આને 9 બાજુ થઈ જાય 1 2 મિત્રો, તો 1 2 3 4 5 6 થઈ ગઈ છે. 6માં જો હજી એક કાઢી નાખો તો અહીંયા મિત્રો 4 પડે છે, અહીંયા મિત્રો 4 પડે છે અને 12 પડે છે. તો આમાં મિત્રો એક સાઈડની 3 ગણો. આવી રીતના મિત્રો આનું જો મિત્રો તમારે દર્શાવવાનું રહેશે. હવે જે મિત્રો તમારે રોકડિયા માર્ક્સ અને તમને સાવ ઇઝી માર્ક્સ પડે તેવા આપણે માર્ક્સ લઈને આ જે પ્રશ્નો છે તેનું સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. તો આપેલ વર્તુળ વાંચીને અર્ધઘટ મિત્રો કરવાનું છે. તો આ વર્તુળની મિત્રો પ્રશ્નનો જવાબ નીચે આપેલા છે. મિત્રો જો એક કરવા છે ને ડાયરેક્ટ 4 માર્ક્સ તમને મળી જશે. આ મિત્રો તમારે થોડી જ વારમાં મિત્રો પતી જવાનું રહેશે. એટલે મિત્રો 3 કોષ્ટક છે, 3 આપણે રીતે જોઈ લઈએ છીએ. તો અહીંયા મિત્રો કેટલાક યુવાનોની મનપસંદ બેકરીની વસ્તુઓના સર્વે માહિતી પરના વર્તુળ આધારે પ્રશ્નોના જવાબ આપવાના મિત્રો છે. તો પહેલો ક્વેશ્ચન છે, બેકરીની કઈ વસ્તુ સૌથી વધુ યુવાનોને પ્રિય છે? તો એ મિત્રો જોઈ શકો છો 40% વાળું છે, 25% 30% છે અને 5% છે. તો 40% વાળું એટલે કે બિસ્કિટ સૌથી વધારે યુવાનોને પસંદ છે તે મિત્રો આપણે એ કહી શકાય છે. તો બીજા નંબરનો ક્વેશ્ચન આપણે જોઈ લઈએ, કેટલા ટકા યુવાનો કેક પસંદ કરે છે? તો એ મિત્રો 25% યુવાનો છે તે મિત્રો અહીંયા કેક પસંદ કરે છે. જે સાફ તમને મિત્રો આરામથી તમે કહી શકો છો, ખાલી જોઈને જ કહી શકો છો. તો કેટલા ટકા યુવાનો બ્રેડ પસંદ કરે છે? તો મિત્રો બ્રેડ છે તે 30% મિત્રો પસંદ કરવામાં આવેલું છે યુવાનો દ્વારા. તો મિત્રો છેલ્લો ક્વેશ્ચન છે, જો 50 યુવાનો કેક પસંદ કરતા હોય તો કુલ કેટલા યુવાનો સર્વે કરેલો હશે? તો મિત્રો 50% અહીંયા કેક પસંદ કરે છે અને મિત્રો 4 વિભાગ કાઢવામાં આવેલા છે. એટલે કે મિત્રો 4માંથી મિત્રો 50% યુવાનો આપણે કાઢી નાખવી. તો આપણે અહીંયા જોઈએ ને તો આપણે સર્વે મુજબ જોઈએ તો 200 સંખ્યા હોવી જોઈએ, કેમ કે 50 ભાગ્યા તમે મિત્રો 4 કરો એટલે આપણે 50 જવાબ મળી જશે. 200 ભાગ્યા 4 કરો એટલે 50 જવાબ તમને મળી જશે. તો હવે મિત્રો આપણે બીજા વર્તુળની માહિતી જોઈ લઈએ. તો કયા માધ્યમ દ્વારા સૌથી વધારે બાળકો શાળાએ જાય છે? તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બસ છે તેમાં મિત્રો 120% મિત્રો જોવા મળે છે. જે મિત્રો એટલે કે વધારે મતલબ બસ જ જવાબ આવશે. તો બીજા નંબરનો હવે મિત્રો ક્વેશ્ચન જોઈ લઈએ કે કયા 2 માધ્યમો દ્વારા સરખી સંખ્યામાં બાળકો શાળાએ આવે છે? તો મિત્રો એક ચાલતા આવે છે 60% અને એક સાયકલથી 60%. તો આ 2 માધ્યમથી મિત્રો વચ્ચે 60% જે છે એ મિત્રો 2 માધ્યમ સરખા બને છે. તો મિત્રો શાળાએ જવા માટે કયા માધ્યમનો બાળકો ઓછી ઉપયોગ કરે છે? તો સૌથી ઓછો મિત્રો કોનો ઉપયોગ કરે છે? તો કે મિત્રો રિક્ષાનો, કેમ કે રિક્ષાનું ભાડું વધારે હોય છે. હવે જો મિત્રો આ એક પ્રશ્ન સમજવા જેવો છે કે જો કાર દ્વારા 18 બાળકો શાળામાં આવે છે તો બાળકોની કુલ સંખ્યા કેટલી છે? જે તે મિત્રો ગુણાકાર કરીને મૂકી દઈશ તો તમને આન્સર આવી જશે. 18ના છેદમાં મિત્રો ટકાની સંખ્યા મૂકી દઈએ, ગુણ્યા 100 કરી નાખશો એટલે તમને જવાબ મળી જશે. જે આપણને 1નો જવાબ આપી દીધો છે. અને આવો એક મિત્રો હજી પ્રશ્ન આવશે તમારે મિત્રો રિવિઝન થઈ જાય એટલા માટે આપણે આ બાકી રાખવી છે એમ. તો આપેલ વર્તુળ આલેખ પરથી નીચેના પ્રશ્નનો જવાબ આપો. તો હળવું સંગીત છે મિત્રો, અર્ધશાસ્ત્રીય સંગીત છે અને મિત્રો શાસ્ત્રીય સંગીત છે. તો અહીં કયા પ્રકારનું સંગીત સૌથી વધારે લોકપ્રિય છે? તો મિત્રો 40% આવી જાય છે તે હળવું સંગીતમાં આવી જાય છે, જે મિત્રો વધારે જે પસંદ છે બધાને.
હવે જોઈએ તો શાસ્ત્રીય સંગીત કેટલા ટકા લોકોને પસંદ છે? શાસ્ત્રીય સંગીત મિત્રો કેટલા ટકા? 10% લોકોને અહીંયા પસંદ છે મિત્રો. આ જોઈ શકો છો તમે, 10% શાસ્ત્રીય સંગીત લોકોને પસંદ છે. તો કેટલા ટકા લોકો લોકસંગીત અને હળવું સંગીત પસંદ કરે છે? તો મિત્રો લોકસંગીત જોઈએ તો 30% છે અને હળવું સંગીત 40% છે. એટલે કે કુલ આપણે આંકડો કાઢીએ તો 70% લોકો અહીંયા મિત્રો બંને સંગીતમાંથી પસંદ કરે છે. અને આ મિત્રો આપણે કીધું તેમ 20% મિત્રો ગુણાકાર કરી દેજો. તો આ મિત્રો વિકલ્પવાળા પ્રશ્ન છે તે પણ મિત્રો આપણે પાર્ટ 2માં જોઈ લઈએ છીએ. તો મિત્રો હવે પાર્ટ 2 આપણે મિત્રો જોવા માટે તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બેલ બટન પણ મિત્રો આપણે દબાવી દેજો. મળી આવે બીજા વિડીયો સાથે. આપણે પાર્ટ 2 લઈને આગળ મિત્રો થોડી જ વારમાં આવવાના છે. તો ચેનલ ઉપર બન્યા રહેજો. મળીએ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.